બોટાદના લાઠીદળ ગામમાં સ્વામિનારાયણ ગુરુકુળ શાળાની બસના કંડક્ટર પર એક માથાભારે શખ્સે જાહેરમાં મારામારી અને ધમકી આપી આરોપીએ અભદ્ર ભાષામાં દાદાગીરી કરી, જેના પગલે રાજુભાઈએ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ઘટનાથી ગામમાં રોષ ફેલાયો। લાઠીદળના યુવાનોએ ઉમાવંશી ગ્રુપ અને પાટીદાર હિતરક્ષક સમિતિના નીજા હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મિટિંગ યોજી અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી। સમાજે આરોપીની અટકાયત અને પાસા હેઠળ કાર્યવાહીની માંગ સાથે સરકારને અપીલ કરી। છોકરા ઉતારતો હતો, મેં એમને એમ કીધું 2 મિનિટ ઊભા રહ્યો, કીધું એ ઊભા રહ્યા નહીં અને એ આગળ બુલેટ મૂકીને મારવા જ માંડ્યા, ઢોલ ટાપલી કરવા માંડ્યા। પછી આગળ લઈ ગયા, હું છોકરા મેકવા ગયો આગળ રોડ ટપાડવા, પછી ના વાલી આવી ગયા, એ બધા આવી ગયા। પછી પેલા અરવિંદભાઈ આવ્યા, એમને મને મેકાયો, ઢોલ ટાપલી મારવા જ માંડ્યા। 8-10 ઢોલ મારી દીધી, વાહમાં મારી દીધા, વાડમાં મારી દીધું। ના બની હતી સ્વામિનારાયણ ગુરુકુળના એક બસના કંડક્ટરની, અને જે લુખા તત્વ દ્વારા ધમકી દેવામાં આવી હતી કે તે મારું બુલેટ શા માટે વેટ કરાવ્યું, અહીંયાથી તું બસ લઈ લે, નહીંતર આમાં મજા નહીં આવે। એટલા માટે થઈ અને આ પાટીદાર યુવાનો આજે એકત્રિત થયા હતા, અને જો આનું કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ જવાની પણ વાત છે।